ભરૂચના આબોદમાં તંત્રના નામે શખ્સોએ છીનવી લીધી ગરીબોની છત। તંત્રના નામે ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી ગયા આ શખ્સોને માંડવા ફળિયામાં વર્ષોથી રહેતા ગરીબોના 30 ઘર તોડી નાખવામાં આવ્યા છે અને શ્રમિકો કામ પર ગયા હતા અને પાછળથી આશરો તોડી ગયા આરોપીઓ સરદાર પટેલ આવાસ યોજનાના મકાન પર ફેરવી દીધું બુલડોઝર અને કામ પરથી પાછા ફરેલા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ। લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ કાર્યવાહી કરાઈ છે અને મુખ્ય આરોપી બશીર અલી જેસીબી ડ્રાઈવરની ધરપકડ કરાઈ। લોકોએ મકાન પાછા બનાવી આપવા અપીલ કરી માંગ કરી છે। અમે કામે ગયા હતા, કામે જઈને આવતા જીસીબી વાગી ગયેલું હતું। કયા ઘર? અહીંયા આગળ હવે શું કરશો? વહેલી તકે અમોને મળી જાય। મહાન નામની ફરિયાદી કરેલી છે। આગળ ચોમાસો અને આગળ ઉનાળો છે, અમે અહીં લોકો પડી જશું। વહેલી તકે મળે એવું કરો। અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું। સામાન બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરોબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું।